ધોરણ 11 નામાના મૂળતત્વો વિષયમાં છેલ્લે આપણે રોકડ મેળની અંદર એક ખાનાવાળો રોકડ મેળ અને એમાં દાખલા નંબર 3 એ પૂર્ણ કરી ગયા છીએ। હવે રોકડ મેળના અલગ અલગ પ્રકારો પડે, એમાં છે બે ખાનાવાળો રોકડ મેળ। તો બે ખાનાની અંદર તમારે 3 પ્રકારના રોકડ મેળ છે એનો અભ્યાસ કરવાનો છે। તો એમાં છે રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, જે અત્યારે બોર્ડ પર છે। પછી છે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ અને વટાવ અને બેંકના ખાનાવાળો। એટલે એનો મતલબ કે 3 ખાના, એક વટાવનું, એક રોકડનું અને એક બેંકનું ખાનું હોય, એમાંથી કોઈ પણ બે ખાનાવાળો રોકડ મેળ છે એનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે। તો બે ખાનાવાળા રોકડ મેળની અંદર 3 પ્રકારો પડશે। એની અંદર પહેલો પ્રકાર અત્યારે બોર્ડ ઉપર મેં દોરેલો છે। હવે એની અંદર શરૂઆત કરીએ ત્યાં તો રોકડ અને વટાવના ખાનાવાળો જે રોકડ મેળ છે એની અંદર રોકડનું ખાનું એટલે રોકડ સિલક, કે ધંધામાં રોકડ કેટલી આવે છે ને કેટલી જાય છે એની ઉપર આપણે રોકડ મેળ બનાવીએ છીએ, જેનો પ્રથમ દાખલો આપણે અગાઉ ગણી ગયા છે। પણ એની અંદર વટાવનું ખાનું એટલે શું? તો કે ધંધાની અંદર બે પ્રકારના વટાવ હોય છે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ। તો અહીંયા વેપારી વટાવની કોઈ પણ પ્રકારની નોંધ નામાના ચોપડે કરવામાં આવતી નથી। એટલે કે અહીંયા વટાવનું જે ખાનું છે એ ફક્ત ને ફક્ત રોકડ વટાવ અને કસર આ બંનેને લાગુ પડે છે। વેપારી વટાવની આપણે ગણતરી કરવાની છે, પરંતુ એનો ચોપડે નોંધ ક્યાંય કરવાની આવશે નહીં। એટલે વટાવનું જે ખાનું છે અહીંયા બે ખાના, એક આપેલ વટાવ અને મળેલ વટાવ, એવા બે ખાના છે। તો જેની અંદર રોકડ વટાવ અને એને લગતી વિગતો જ આવશે અને કસર આવશે। કસર કે જેનો અભ્યાસ આપણે પારિભાષિક શબ્દો કે આમનોંધ દરમિયાન કરી ગયા છીએ। તો અહીંયા રોકડ માટે આપણે નિયમ હતો કે રોકડ ધંધાની અંદર એ ચાલુ મિલકત છે, તો રોકડ આવે તો ઉધાર કરવું, એટલે કે રોકડ સિલક આવશે તો ઉધાર બાજુ લખાશે અને રોકડ સિલક જશે તો જમા બાજુ લખાશે। હવે અહીંયા વટાવનું ખાનું છે એ કઈ રીતે ઉદ્ભવશે? તો કે મૂળ જે સાદો રોકડ મેળ હતો એની અંદર તમારું જે રોકડનું કે રકમ રૂપિયાનું ખાનું હોય એની એક્ઝેક્ટ બાજુમાં આગળ એક ખાનું અલગ વધારાનું એક ખાનું બનાવવું અને એને આપણે વટાવના ખાના તરીકે ઓળખીશું। એવી રીતે જમા બાજુ પણ રકમનું જે છેલ્લું ખાનું છે એની આગળ એક ખાનું બનાવવાનું રહેશે, જે વટાવના ખાના તરીકે આપણે ત્યાં લઈશું। એટલે કે અહીંયા આ ઉધાર બાજુ છે અને અહીંયા આ જમા બાજુ છે। તો વટાવની અંદર પછી જ્યારે આપણે આમ નોંધ કે જે નોંધ કરવાની છે કઈ રીતે કરવાની છે? તો કે વટાવ છે એ ખર્ચ છે એક પ્રકારનો, તો જેને ઉપજ અને ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે કે જો ખર્ચ ખોટ કે નુકસાન જાય ત્યારે હંમેશા શું કરવું? ઉધાર કરવું, અને આવક ઉપજ કે લાભ થાય ત્યારે હંમેશા શું કરવું? તો કે જમા કરવાનું છે। તો એનો મતલબ કે વટાવ છે એ ઉધાર ક્યારે કરવો? તો કે જો વટાવ આપવામાં આવે ત્યારે આપણે એને ઉધાર કરવાનો રહેશે, અને વટાવ તમને કોઈની પાસેથી મળે છે એઝ અ ડિસ્કાઉન્ટ સ્વરૂપે ત્યારે એને જમા કરવાનું રહેશે। એટલે કે જો ખર્ચ તરીકે હશે તો એ ઉધાર કરવો અને આવક તરીકે હોય તો એને જમા કરવો। તો એ જ રીતે ઉધાર બાજુનું જે ખાનું છે એની અંદર ઉધાર બાજુમાં અહીંયા જે વટાવ આવે એ આપેલો વટાવ છે, કારણ કે આપેલો વટાવ જ હંમેશા ઉધાર થાય, કારણ કે ખર્ચ છે। જમા બાજુનું જે વટાવનું ખાનું છે એ મળેલ વટાવનું ખાનું બનાવશે, કારણ કે એ એક પ્રકારની આવક છે, એટલે આવક ખાતે હંમેશા જમા થાય। એટલે ઉપજ અને ખર્ચ ખાતાનો જે નિયમ હતો એ પ્રમાણે આપણે વટાવની અહીંયા નોંધ કરવાની રહેશે કે ખર્ચ ખોટ કે નુકસાન હોય વટાવ છે એ, તો એવે વખતે એને ઉધાર કરવો, અને વટાવ જો આવક ઉપજ લાભ કે નફો હોય તો એવે વખતે એને જમા કરવો। એટલે કે ઉધાર બાજુ છે આપેલ વટાવ આવશે અને જમા બાજુ છે મળેલ વટાવ આવશે। તો એની અંદર ત્યાં દાખલાની અંદર આપણે શરૂઆત કરીએ છીએ। તો અગાઉના જે ખાના હતા એ પ્રમાણે જ ખાના રહેશે, એની અંદર કોઈ ફેરફાર નથી। તો પેજ નંબર ત્યાં તમારો છે, પેજ નંબર છે 185 ઉપર દાખલા નંબર છે 4, અને એની અંદર છે કે નીચેના વ્યવહારો પરથી જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। તો એઝ ઇટ ઇઝ જે પ્રમાણે રોકડ મેળ તૈયાર થતો હતો એ પ્રમાણે તૈયાર કરવાનો છે। ફક્ત વટાવનું ખાનું વધે છે, અને ફરી યાદ રાખજો વેપારી વટાવ નહીં, રોકડ વટાવ અને કસરની જ આપણે અહીંયા નોંધ કરવાની થશે।
તો 2015નું વર્ષ અને એમાં એપ્રિલ મહિનો ત્યાં આપણે શરૂઆત કરીએ છીએ. તો 1 એપ્રિલમાં શરૂઆતની રોકડ સિલક છે 5500. તો એને શરૂઆતની રોકડ સિલક એટલે બાકી આગળ લાવ્યા તરીકે લખાશે. રોકડના ખાનામાં 5500 રૂપિયા અને અહીંયા લખાશે શરૂની બાદ. એના પછી છે 3 તારીખ. તો કે 4000 નો માલ 10% રોકડ વટાવે વેચી દીધો. 4000 નો માલ છે તમારો 10% રોકડ વટાવ છે. તો 400 રૂપિયા થશે એટલે 3600 રૂપિયાથી તમારી નોંધ આવશે. આ વટાવ છે અને આ રોકડ છે અને આ છે એ વેચાણ છે. તો આમ નોંધ કઈ રીતે થશે સમજીએ. આમ નોંધ થશે તો જ તમને વ્યવસ્થિત એ સમજાશે. 4000 નો માલ 10% રોકડ વટાવે વેચી દીધો. તો ધંધામાં શું આવેલું છે? માલ જાય છે એની સામે રોકડ આવશે. તો ત્યાં આમ નોંધ થશે. રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે પણ ઉધાર, તે વેચાણ ખાતે જમા. વેચાણમાં 4000 નો માલ જાય છે એની સામે 3600 રૂપિયા રોકડ તરીકે આવે છે અને 400 રૂપિયા તમે એને વટાવ આપેલો છે. તમે જો વેચાણ કરો તો એવે વખતે તમારે વટાવ આપવાનો થાય. એટલે કે આપેલ વટાવ ક્યારે ઉદ્ભવે? આપેલ વટાવ છે એ આપણે જ્યારે કોઈ વ્યક્તિને માલ વેચી દઈએ છીએ અથવા તો આપણો દેવાદાર આપણને રૂપિયા પરત કરે છે એવે વખતે તમે એને એની પાસેથી કસર સ્વરૂપે અમુક ઓછા રૂપિયા લ્યો છો અથવા તો વેચાણ કરો ત્યારે એને વટાવ આપો છો. તો એવે વખતે તમારે વટાવ આપવાનો થશે અને એ વટાવ એ ઉધાર કરવાનો રહેશે કારણ કે એ ધંધા માટે કે આપણા માટે ખર્ચ છે. એવી જ રીતે મળેલ વટાવના ખાતામાં રકમ ક્યારે લખાશે? તો કે જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે આપણને કેશ ડિસ્કાઉન્ટ મળે છે અથવા તો આપણે જ્યારે આપણા લેણદાર એટલે કે આપણા વેપારીને અથવા તો આ જે વ્યક્તિ આપણી પાસે રકમ માંગે છે એને જ્યારે રૂપિયા પરત કરીએ છીએ ત્યારે અમુક રકમ ઓછી ચૂકવીએ છીએ. તો એ ઓછી ચૂકવીએ એ રકમ કસર તરીકે આપણા માટે લાભ બને છે. અને એવી જ રીતે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે કેશ ડિસ્કાઉન્ટ એટલે કે ડિસ્કાઉન્ટ જે આપણને મળે છે એ પણ આપણા માટે લાભ છે. તો એ આપણા માટે મળેલ વટાવ તરીકે લખાશે. તો આમ નોંધની અંદર પણ એ બંધ બેસતો છે કે તમે જ્યારે ઉધાર અને જમા કરશો તો ફરજિયાત રીતે આપેલો વટાવ છે એની નોંધ ઉધાર જ થશે અને મળેલો વટાવ છે હંમેશા જમા થશે. તો આ રીતે ત્યાં નોંધ આવશે. એટલે તારીખ છે ત્યાં 3 તારીખ એપ્રિલ 3 અને એમાં લખાશે વેચાણ ખાતે. ₹10 રોકડ વટાવે માલ વેચ્યો. વટાવના ખાનામાં 400 રૂપિયા એ આપેલ વટાવ છે અને રકમના ખાનામાં 3600 રૂપિયા આવશે. તો આ રીતે નોંધ થશે. રોકડ ખાતે ઉધાર, રોકડ ધંધામાં આવે, વટાવ તમે આપો છો અને ધંધામાંથી વેચાણ થાય છે. એવી રીતે ત્યાં આગળ વધીએ તો કે છે 4 તારીખ. તો કે એમાં છે 3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. 3000 નો માલ આ 10% વેપારી વટાવશે એટલે 2700 રૂપિયાની ત્યાં નોંધ થશે. વેપારી વટાવ હોવાથી એની આપણે ક્યાંય કોઈ પ્રકારની નોંધ કરવાની આવશે નહીં, ખાલી ગણતરી થશે. તો વેપારી વટાવે માલ વેચો છો તો આમનું શું થાય? તો રોકડ ઉધાર અને વેચાણ જમા. તો રોકડ ખાતે ઉધાર થશે, ધંધામાં રોકડ આવે છે અને વેચાણ ખાતું જમા થશે. એટલે તારીખ છે 4. રકમના ખાનામાં આવશે 27. ત્યાંથી આગળ વધીએ તો 5 તારીખ છે. તો કે અર્થને 2030 ના
30 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. તમે અર્થને રૂપિયા ચૂકવી આપો છો, તમારે ચૂકવવાના કેટલા છે 2030 રૂપિયા. તમે ચૂકવો છો કેટલા તો કે 2000. તો અહીંયા આમ નોંધ થશે અર્થ છે એ લાભ લેનાર છે. અર્થ ખાતે ઉધાર 2030 તે રોકડ ખાતે 2000 અને તે વટાવ ખાતે 30 રૂપિયા. અર્થનું ખાતું ઉધાર કરવું, રોકડ જમા થાય અને વટાવ પણ જમા થશે. તો અર્થને તમે 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપો છો. ધંધામાંથી રોકડ જાય છે તો જમા બાજુ લખાશે અને એમાં તારીખ છે ત્યાં તમારી 5. તો 5 તારીખની અંદર અહીંયા લખાશે અર્થ ખાતે વટાવ કે અસર છે એ 30 રૂપિયા ગણાશે. ત્યાં મળેલ વટાવ ગણાય. રકમ તમે ચૂકવેલી છે 2000 રૂપિયા અને બાબત જેમાં લખવું તો લખી શકાય. દસ તારીખ 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તો ફરી ત્યાં પહેલા સૌપ્રથમ ગણતરી કરવાની રહેશે. 10 તારીખ માટે 4000 નો માલ 5% રોકડ વટાવ એટલે 4 × 20 એટલે 200 રૂપિયા ત્યાં થશે. તો 3800 રૂપિયાથી ત્યાં નોંધ આવવી જોઈએ. અને ત્યાં નોંધ આવશે આ રોકડ વટાવ છે, આ વટાવ, આ ખરીદી અને આ રોકડ. સમજો ફરી ત્યાં તો કે 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તમે માલ ખરીદો છો તો એનો મતલબ કે તમને કેશ ડિસ્કાઉન્ટ મળે છે. અહીંયા જે વ્યવહારો છે એ મોટાભાગના રોકડ વ્યવહારો જ હશે તો જ રોકડ મેળમાં નોંધાતા હોય છે. તો ત્યાં આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર 4000 રૂપિયા, તે ધંધામાંથી રોકડ જાય, રોકડ ખાતે જમા 3800 અને તે વટાવ ખાતે જમા 200 રૂપિયા. એટલે આ રીતે નોંધ આવે. આમ નોંધ છે તમારી રોકડ ધંધામાંથી જાય છે એની સામે ખરીદ ખાતું ઉધાર થાય છે. તો એવે વખતે અહીંયા લખાશે 10 તારીખ અને ત્યાં લખાશે ખરીદ ખાતે અને એની અંદર વટાવના ખાનામાં 200 રૂપિયા અને રોકડના ખાનામાં 3800. આ રીતે આવશે. આગળ વધીએ. 13 તારીખ પેલા અહીંયા લખી દઈએ 10% વટાવે એના પછી છે 13 તારીખ તો કે પગારના 1000 અને મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા. બે આમ નોંધ સંયુક્ત લખું છું પણ નોંધ અલગ અલગ થશે. ત્યાં છે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે અલગ અલગ રાખો, મજૂરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો પગારના રૂપિયા તમે ચૂકવો છો 1000, તો 1000 ઉધાર અને 1000 જમા ત્યાં થશે. મજૂરી છે એ તમારી 600 રૂપિયા છે. તો આ રીતે બે આંકડો આવશે. તારીખ છે 13 તારીખ, રોકડા રૂપિયા ધંધામાંથી જતા હોય તો એ વખતે રોકડ મેળમાં જમા એટલે કે વ્યય બાજુ ત્યાં લખાશે. તો ત્યાં સૌપ્રથમ 13 તારીખમાં અહીંયા લખાશે પગાર અને રકમના ખાનામાં આવશે 1000. એવી જ રીતે એ જ તારીખમાં 13 તારીખમાં ત્યાં લખાશે મજૂરી ખાતે
મજૂરી ચૂકવી અને એ 600 રૂપિયા છે. તો 600 રૂપિયા મજૂરી અને પગાર 1000 બંને તમે ચૂકવી દો છો. ધંધામાંથી રોકડ સિલક ઓછી થશે એટલે વ્યય બાજુ નોંધ થશે. એના પછી 15 તારીખ છે. કમિશનના 100 અને દલાલીના 900 મળે છે એટલે આવક ઊભી થાય છે. તો ત્યાં આ નોંધ થશે. બંને માટે 15 તારીખ માટે થશે રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા, તે કમિશન ખાતે જમા 100 રૂપિયા. એવી જ રીતે રોકડ ખાતે ઉધાર 900 રૂપિયા, તે દલાલી ખાતે 900 રૂપિયા. કમિશનના 100 રૂપિયા અને દલાલીના 900 રૂપિયા મળે છે એનો મતલબ ત્યાં ધંધામાં રોકડ આવે છે. તો 15 તારીખ માટે અહીંયા લખાશે. પ્રથમ છે કમિશન, રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું, રકમના ખાનામાં રકમ આવશે અને અહીંયા કમિશન લખાશે અને એ રકમ છે 100 રૂપિયા. એ જ તારીખમાં ફરી 15 રોકડ ખાતે ઉધાર, દલાલી ખાતે જમા. તો રોકડ ખાતા એટલે રોકડ પેટી ઉધાર બાજુ રકમના ખાનામાં લખવા કેટલા રૂપિયા 900 રૂપિયા અને ત્યાં લખાશે દલાલી ખાતે 15 તારીખ. રોકડ આવે તો ધંધામાં ઉધાર થશે, રોકડ જાય તો જમા બાજુ લખાશે. 17 તારીખ કૃષ્ણાને 1420 ના હિસાબ પેટે 1400 રૂપિયા આપી હિસાબ ચૂકતે કરી આપ્યો. તો કૃષ્ણાને તમે 1420 ના હિસાબ પેટે રૂપિયા કેટલા આપો છો 1400 રૂપિયા. તો એનો મતલબ કે 20 રૂપિયા તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળે છે. તો આમ નોંધ થશે